શેણ નહીં અમારા ચેલા ઉપદેશ અવડાનો જ લે અવડાનો નો ઉપદેશ આપે ને લે અવડાનો ઉપદેશ જેલા પ્રથમ મીઠા નહીં પછી ખારા તમે ભલે ને અમૃત હીજો અજાણ્યાથી હું હોય પ્રીત ચેલા આપણે જમવા બેઠા હોય અને સામે ટીવી હાલતી હોય ટીવીમાં સમાચાર આવતા હોય આપણે જમતા હોય એમાં ક્યાંક એક્સિડન્ટ થાય 2-4 માણસો મરી જાય અમુકના હાથ પગ ભાંગ્યા હોય માણસો સેવા કરતા હોય લોહાણ થઈ ગયા હોય અને આપણે બેઠા બેઠા જમતા હે બિચારા જોતો હે એમાં કોક જાણીતો નીકળે તો એમાં કોક હગું વાળું નીકળે તો બટકો પડી જાય હાથમાંથી હું નકર આપણે ટેસ્ટથી જમતા હું અજાણ્યાથી હું હોય પ્રીત છેલા આંકડામાં ભલે ને તમે અમૃત હીજો પણ અજાણ્યાથી હું હોય પ્રીત ચેલા નાળિયેરીમાં
પૂજ્યા પણ પથ્થરને પરમાણ ચેલા હાથ કેતા Bye.
પગમાં ચાખડી તારણહાર ગુરુજીની પાવડી તારણહાર છબીના આપણે દીદાર કરીએ કે એમને મૂર્તિના દર્શન કરીએ તો ગુરુજીની પાછળ ગાય માતા ઉભા હોય. એ શું છે? શક્તિનું પ્રતીક છે. અને આગળ 4 શ્વાન હોય, કૂતરા હોય. શ્વાનની અંદર બહુ મહાન ગુણ છે. ગુરુદત્ત મહારાજે 24 લક્ષ ગુરુ કરેલા. એટલે ગુરુ એટલે એમાંથી એક લક્ષણ લીધેલું. એમાં શ્વાન છે ને, એના પાસેથી માણસને શીખવાનું છે. શ્વાન છે એ ચેતન છે. સાધુ ને શ્વાન નિંદ્રા, શ્વાન નિંદ્રા હોવી જોઈએ એમ. શ્વાન છે ને એ સૂતો હોય. રાતનો આપણો તો આ વિષય છે એટલે ખબર હોય. ગમે તેટલા તમે સાવચેતીથી એની આગળથી નીકળો કે અવાજ મુદલ નથી અવાજ, તો બાજુમાં પહોંચો એટલે એ જાગી જ જાય. આપણે એમ કે શું હશે એટલે સાધુને નિંદર કરવી, પણ શ્વાન નિંદ્રા એનામાં ચેતનતાનો ગુણ છે. બીજું એની પરખ શક્તિ, ગંધ શક્તિ એનામાં બહુ છે. દૂર સુધી એને ખબર પડી જાય કે અહીંયા કંઈક આમ બન્યું છે. એ એકદમ હાલતું જતું હોય તો ઓચિંતન ઊભું રહે, પછી આમ ઊંઘવા માંડે. એટલે ઓલા સુપી સીઆઈડી જે પોલીસમાં જે એમ ઈ પણ કૂતરા લઈ આવે, શ્વાન લઈ આવે, કઈ એવી ઘટના ઘટી હોય તો ગોતવા માટે. બીજું વફાદારી બહુ છે. એટલે દાદા મેકરણે 2 શિષ્યો કર્યા, માણસ નહીં હો, એ કે આના કરતા આય હારા એમ. કંઠી બાંધી 2 જ, ગધેડો અને કૂતરો, લાલીઓ અને મોતિયો. માણસને શિષ્ય ન બનાવ્યો, ગધેડા અને કંઠી ભાઈ કે આના કરતા આય હારો એમ. આજ શક્તિ ધેનું